ઇન્સર્ટ કરેલું હોય, નીચે ટૂંકા ટૂંકા પેન્ટ પહેરેલા હોય, ઉપરના ખિસ્સામાં પેન મૂકેલી હોય ને જો તું આ બધું કરે ને તો જ તારી પાસે માલ આવે. એટલે મેં વિચારો આપણે કોઈને માલ મળતી કેમ નથી. તું તો રવા દેલા, તું તો આ બધું કરે ને ડબલ ટંટા નહીં મળે ને. તો લવરિયાની વાઇપર લેવાની સ્ટાઇલ જો ને, સાલા વાઇપર હોય ને એટલે ચોટી ચોટીને બેસશે ને, ભયની ચોટ બંનેની વચ્ચે એક મચ્છરની પણ જવાની જગ્યા નહીં હોય. સાલા ચનાથી લઈને ચીવ સુધી બધું ચોટેલું હોય. ભયની ચોટ પાછળ સીટ પર તો એટલી બધી જગ્યા હોય ને, પેલા 2 જણ બેઠા હોય ને તે સિવાય પણ છે ને બીજા 10 જણ આવી જાય બાઇક પર. આ લવરિયાનું પણ મિસ્ટર ઇન્ડિયા જેવું જ છે. આ ચૂતિઓ પણ ખાલી અંધારામાં જ દેખાય તને. આ લવરિયાઓને જ્યાં અંધારું દેખાય ને ત્યાં ગાડી ઉભી રાખીને ચોટી પડે એકબીજાની ઉપર. ચલો આજુબાજુ તો જોયે જ નહીં કોણ છે કોણ નહીં, એની માં ફળાવા ગયા બધા. ખુલ્લમ ખુલ્લા ગાણ મારેંગે હમ દોનો. અલા મારી યાર જબરું થયેલું. મેં છે ને એક મૂવી જોવા ગયેલો ને તો આખું થિયેટર ખાલી હતું. પછી જેવું મૂવી પડ્યું ને માધર કે બધા લવરિયા છે ને ખુરશીની નીચેથી બહાર નીકળ્યા. એક ભરોડો મારી ખુરશીની નીચેથી બહાર નીકળ્યો. પછી મને ખબર પડી એટલે ચલો મારી ખુરશી ચાલો મૂવીમાં છે ને ઉપર નીચે થયા કરતી હતી. એક તો મેં પહેલી વાર 280 ની ટિકિટ લઈને મૂવી જોવા ગયેલો. મને લાગ્યું કદાચ નવી સિસ્ટમ આવી હોય એની જાતા ખુરશી ઉપર નીચે થયા કરતી હોય, પણ મને ખબર નહીં ત્યાં માધર છે નીચે ભરાયેલા એટલે આઉટ થતું હતું. ચાલ તો બસ, જો તને વિડીયો ગમ્યો ને તો લાઈક ઠોકી દો ને તમારા બધા લવરિયા દોસ્તરોની આડે છે ને વિડીયો શેર કરી નાખજો ને કમેન્ટ કરીને અમને કહેજો યાર વિડીયો કેવો લાગ્યો ને ફટાફટ તમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ મારી દો. ચાલો.